અહીંયા આગળ દર વર્ષે લગભગ 2 મિલિયન પીપલ એટલે કે 20 લાખ લોકો વિઝિટ કરતા હોય છે આ નેશનલ પાર્કમાં. તો સ્મોકી માઉન્ટેનનો વન ઓફ ધી હાઈએસ્ટ વિઝિટેડ એરિયા છે, એનું નામ છે. તો મિત્રો, સ્મોકી માઉન્ટેન ફરવા આવો તો બે સૌથી અગત્યની વસ્તુ તમને કહું છું. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. સ્મોકી માઉન્ટેન, અત્યારે હું ગટલિંગબર્ગમાં ઊભેલો છું અને આ છે મારી પાછળ વેલકમ સેન્ટર. અને વેલકમ સેન્ટરમાંથી મેં ટિકિટ લીધી છે પાર્કિંગની. અહીંયા આગળ તમે ડેલી પાર્કિંગની ટિકિટ લઈ શકો છો, વીકલી પાર્કિંગની અથવા તો યરલી પાર્કિંગની ટિકિટ એ લોકો આપતા હોય છે. મેં અત્યારે ડેલી પાર્કિંગની ટિકિટ લીધી છે. આ જે વેલકમ સેન્ટર છે આઈ થિંક વન ઓફ ધ બિઝીએસ્ટ વેલકમ સેન્ટર છે. અને સ્મોકી માઉન્ટેન પર અમે લોકો અત્યારે ક્યાંય જઈ રહ્યા છે અને કઈ કઈ એક્ટિવિટી કરીએ છીએ તમને આગળ વિડીયોમાં બતાડીશ. અને બીજી ઘણી ઇન્ફોર્મેશન તમને લોકોને આપીશ સ્મોકી માઉન્ટેન વિશે, તો જોડાયેલા રહેજો. સ્મોકી માઉન્ટેન નેશનલ પાર્ક ફરવા જઈએ તો સૌથી પહેલાં વિચાર આવે તો સ્મોકી માઉન્ટેનમાં જવું ક્યાં, રોકાવું ક્યાં. સૌથી પહેલું ઓપ્શન છે ગેટલિનબર્ગ સિટી. આ સિટી સ્મોકી માઉન્ટેનથી સૌથી નજીક આવેલું છે. તેને સ્મોકી માઉન્ટેનનું એન્ટ્રન્સ પણ કહેવામાં આવે છે. અહીંયા આગળ ઘણી બધી હોટલ્સ આવેલી છે અને હું પોતે પણ ગેટલિંગબર્ગમાં જ રોકાયેલો છું. સેકન્ડ ઓપ્શન છે પિજિયન ફોર્જ એરિયા. પિજિયન ફોર્જ એરિયા છે ગેટલિનબર્ગથી લગભગ 7 માઇલ જેટલો દૂર છે. ત્યાં પહોંચતા તમને 10 થી 12 મિનિટ જ થશે અને આ એરિયા પણ ખૂબ જ નજીક છે સ્મોકી માઉન્ટેનથી. ગેટલિનબર્ગથી સૌથી નજીકનું એરપોર્ટ, જે મેજર એરપોર્ટ તમે ગણી શકો, તે છે નોક્સવિલનું એરપોર્ટ. અહીંયાથી તમને લગભગ 1 કલાકની અંદર તમે ગેટલિનબર્ગ પહોંચી જશો. નોક્સવિલના એરપોર્ટ સિવાયના બીજા 3 મેજર એરપોર્ટ છે, જેમાં છે શાર્લેટ ડગલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ નોર્થ કેરોલિના. ત્યાંથી તમને લગભગ 3.5 કલાકનું ડિસ્ટન્સ થશે ગેટલિનબર્ગ પહોંચવા માટે. બીજો એક ઓપ્શન છે જોર્જિયા રાજ્યમાં આવેલું એટલાન્ટાનું એરપોર્ટ. ત્યાંથી તમે ડ્રાઈવ કરીને જશો તો ગેટલિનબર્ગ પહોંચતા તમને 3.5 થી 4 કલાક જેટલો સમય લાગશે. અને ફાઇનલ ઓપ્શન છે નેશવલ, ટેનેસીનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, કે જ્યાંથી મેં પોતે ફ્લાઇટ લીધી હતી અને ત્યાંથી રેન્ટલ કાર કરીને અમે ગેટલિનબર્ગ પહોંચેલા અને લગભગ 3.5 કલાક જેટલો સમય લાગશે આ એરપોર્ટ પરથી ગેટલિનબર્ગ પહોંચતા. હવે તમે જે દિવસે નક્કી કરો કે તમારે સ્મોકી માઉન્ટેન ફરવા જવું છે, તેના આગલા દિવસે અથવા તો તે દિવસે આ પ્રકારનું વેલકમ સેન્ટર તમારી નજીક હોય ત્યાં આગળ જઈને તમારે પાર્કિંગની ટિકિટ લઈ લેવી. મારી ડેલી પાર્કિંગની ટિકિટના મને $5 પડેલા છે. અને અહીંયાથી તમને બીજા મેપ્સ તમારે જોઈતા હોય અથવા તો નજીકમાં બીજા કયા કયા લોકેશનો ફરવા જેવા છે તે બધું જ તમને ગાઈડ કરવામાં આવશે. આ વિડીયોમાં અને આવનારા આ ટેનેસી સિરીઝના વિડીયોમાં હું તમને લોકોને અહીંયા નજીકના જેટલા પણ એટ્રેક્શન્સ કે જ્યાં હું જવાનો છું તે બધા જ એટ્રેક્શન વિશે તમને ડિટેલમાં માહિતી આપીશ, જેથી તમે જ્યારે અહીંયા ફરવા આવો તો તમને કોઈ પણ કન્ફ્યુઝન ના રહે અને તમે આરામથી અહીંયા આગળ ફરી શકો. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે લોરેલ ફોલ જોવા માટે. અહીંયા આગળ સ્મોકી માઉન્ટેનમાં વન ઓફ ધ બેસ્ટ એટ્રેક્શન છે તેવું કહેવામાં આવ્યું છે. અને 1.6 માઇલ જેટલું ચડીને, પહાડ પર ચડીને જોવાનું છે. જોઈએ કેવો છે ફોલ. અંદાજો આવે એટલે બતાવી દઉં છું કે રસ્તો ચઢાણ કેવું છે. આખો આ રીતે ચડીને આ પ્રકારનો આખો રોડ છે, ત્યાંથી ઉપર જવાનું છે. અહીંયા આગળ જે પ્રકારનો આ રસ્તો છે, અત્યારે વિડીયોમાં તમને એવું લાગતું હશે કે ઇઝી છે, પણ એકચ્યુઅલીમાં હું રેકમેન્ડ નહીં કરું કે જેઓને કોઈ હેલ્થના પ્રોબ્લેમ હોય અથવા કોઈ સિનિયર સિટીઝન્સ હોય તો તેમના માટે આ રેકમેન્ડેડ નથી. આજે સ્મોકી માઉન્ટેનનો નેશનલ પાર્ક છે તે અમેરિકાનો વન ઓફ ધ બિઝીએસ્ટ નેશનલ પાર્ક છે. અહીંયા આગળ દર વર્ષે લગભગ 2 મિલિયન પીપલ એટલે કે 20 લાખ લોકો વિઝિટ કરતા હોય છે આ નેશનલ પાર્કમાં. લોરેલ ફોલ્સમાં નીચેના એરિયામાં પાર્કિંગ ખૂબ જ લિમિટેડ છે. ખૂબ જ ઓછી સંખ્યામાં ગાડીઓ પાર્ક થાય એવું છે. થોડું દૂર જઈને પણ પાર્ક કરવું પડે, એટલે એ પણ તમે ધ્યાનમાં રાખજો. આ બધું ચડવાનું તો છે જ ને સાથે સાથે થોડું ચાલવું પણ પડે. સ્મોકી માઉન્ટેન ફેમસ છે, અહીંયા આગળ બહુ બધા રીંછ છે એના માટે. અને હું અત્યારે આ જંગલના એરિયામાં ચાલી રહ્યો છું, ટ્રેકિંગ કરી રહ્યો છું. આઈ ડોન્ટ નો રીંછ જોવા મળશે કે નહીં. જોવા મળશે તો તમને લોકોને તો હું ચોક્કસ બતાવીશ જ.
તો મને અને મારા ફેમિલીને આ ફોલ ખૂબ જ ગમ્યો છે. હું હાઈલી રેકમેન્ડ કરીશ કે તમે જો અહીંયા આવવાનું વિચારો તો અર્લી મોર્નિંગમાં તમે વહેલા આવી શકો તો સારું છે. પાર્કિંગ પણ મળવાની શક્યતાઓ વધી જશે અને તમે સારી રીતે એન્જોય કરી શકશો. અહીંયા આગળ પિકનિક એરિયા જેવું પણ છે. તમે ઘરેથી કંઈક નાસ્તો ખાવાનું લઈને આવ્યા હો તો આ નદી કિનારે બેસીને શાંતિથી તમે નાસ્તો જમવાનું કશું બી કરી શકો છો. તમે વિઝિટર સેન્ટરમાંથી પાર્કિંગની ટિકિટ ના લઈ શકો તો અહીંયા વચ્ચે વચ્ચે ઊભા રહેશો ને તો આ પ્રકારનું પાર્કિંગ ટેક્સ માટે તમે બાય કરી શકો છો ટિકિટ આવા મશીનમાંથી. આ પાર્કિંગના મીટરમાં અહીંયા આગળ ખાલી ક્રેડિટ કાર્ડ જ એક્સેપ્ટ થાય છે, કેશ નથી લેતા. અને આ પ્રકારના મીટર તમને જે વેલકમ સેન્ટર હતું ત્યાં પણ જોવા મળશે. મેં એકચ્યુઅલીમાં 2 કારની ઉપર વોર્નિંગ ટિકિટ જોઈ. જે લોકોએ આ રીતે પાર્કિંગ ટિકિટ નથી બાય કરી તેઓની કાર ઉપર એ લોકોએ વોર્નિંગ લખેલી કે આખા સ્મોકી માઉન્ટેન પાર્ક નેશનલ પાર્કની અંદર કશે બી તમારે પાર્કિંગ કરવું હોય ત્યાં આગળ તમારે ટિકિટ લેવી પડશે. એટલે ઇટ્સ ઓનલી $5 એટલે ઇટ્સ વર્થ કે ટિકિટ લઈને તમે જાઓ ને વોર્નિંગ ના મળે. તો સ્મોકી માઉન્ટેનનો વન ઓફ ધી હાઈએસ્ટ વિઝિટેડ એરિયા છે, એનું નામ છે કેડ્સ કોવ. ત્યાં આગળ અમે લોકો જઈ રહ્યા છે અને આખો રસ્તો આ મારી પાછળ જે ઊંચા ઊંચા પહાડો દેખાય છે તેનાથી વચ્ચે રસ્તો છે અને બાજુમાં જ નદી છે. આખા રસ્તામાં જ આ વ્યૂ તમને જોવા મળશે અને જાણે કે એવું લાગે તમે સ્વર્ગમાંથી કાર ચલાવી રહ્યા હો, એટલું જબરજસ્ત વ્યૂ આવે છે અહીંયા આગળ. હવે આપણે દાખલ થઈ ગયા છે સ્મોકી માઉન્ટેનના કેડ્સ કોવ એરિયામાં. આ એરિયા તેની સિનિક બ્યુટી માટે ખૂબ જ જાણીતો છે અને જે આપણે બેર્સ જોવાના છે તે પણ આપણને કદાચ આ એરિયામાં જ જોવા મળશે. તો હેંગ ઓન ટાઈટ. ફાઇનલી આપણને બેર્સ જોવા માટે મળી ગયા છે. તમને એકદમ ઝૂમ કરીને બતાડું કેટલું નજીકથી દેખાય છે. 9x ઝૂમ છે આઈફોનમાં, તો એ કરીને તમને બતાડું છું. અને આ બેરને જોવા માટે મારી પાસે જે તમને દેખાય છે લોકો ગાડીઓ બધા લઈને આવીને ઊભા રહે છે અહીંયા આગળ. પાછળ જો લાંબી લાઈન લાગી ગઈ છે.
તો મિત્રો સ્મોકી માઉન્ટેન ફરવા આવો તો બે સૌથી અગત્યની વસ્તુ તમને કહું છું. સૌથી પહેલું તો જીપીએસ. અહીંયા આગળ AT&T, T-Mobile, વેરાઇઝોનનું કોઈ નેટવર્ક આવતું નથી. અહીંયા આગળ આવો તો સૌથી પહેલાં તમે તમારા ગૂગલ મેપમાં ઓફલાઈન મેપ ડાઉનલોડ કરી દેજો. મેં એકચ્યુઅલીમાં આવતા પહેલાં આખા ટેનેસીનો ઓફલાઈન મેપ ડાઉનલોડ કરી દીધો હતો, એટલે મારે જીપીએસમાં કંઈ વાંધો ના આવ્યો. ટ્રાફિક લાઈવ નહીં બતાડે પણ વાંધો નહીં આવે. અને બીજી સૌથી અગત્યની વાત, સ્મોકી માઉન્ટેનના નેશનલ પાર્ક એરિયાની અંદર તમને કોઈ રેસ્ટોરન્ટ કે કંઈ ખાવા પીવાની કંઈ વસ્તુઓ બાય કરવી હશે તો નહીં મળે. એટલે તમે આવો તો તમારું પોતાનું ફૂડ, નાસ્તો, જે કંઈ ખાવું પીવું હોય ટાઈમ જોઈને તમે તમારી રીતે પેક કરીને સાથે લઈને આવજો. પીવાનું પાણી પણ સાથે રાખજો. બીજી એક અગત્યની વસ્તુ મને યાદ આવી ગઈ કે આ નેશનલ પાર્કની અંદર મેં ગેસ સ્ટેશન નથી જોયું, એટલે મેક શ્યોર કે તમે આવો અહીંયા સ્મોકી માઉન્ટેન નેશનલ પાર્કમાં તો તમે તમારી ગેસ ટેન્ક કારની ફૂલ કરાવીને આવજો. ઇટ્સ બેટર ટુ બી સેફ, કારણ કે અહીંયા ગેસ તમને મળશે જ નહીં. અને બસ આજનો વિડીયો અહીંયા આગળ પૂરો કરું છું. આઈ હોપ કે તમને આ સિનિક વ્યૂ સ્મોકી માઉન્ટેનનો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસ કરી દેજો મિત્રો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.